મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ। સવારથી રાજ્યના 70 તાલુકામાં વરસાદ। નર્મદાના સાગબારા, તાપીના કુકરમુંડામાં 4 ઇંચથી વધુ વરસાદ। ઉમરપાડા, લુણાવાડામાં પણ 4 ઇંચ વરસાદ। તો સુરતમાં ત્રીજા દિવસે પણ નથી ઓસર્યા વરસાદના પાણી। સરથાણા, પર્વતગામ સહિતના વિસ્તારોમાં હજુ કેડસમા પાણી યથાવત। આજે ફરી વરસાદ વરસતા લોકોની ચિંતામાં વધારો। તો જમ્મુની તવી નદીના ડરામણા દ્રશ્ય સામે આવ્યા। તવી નદીની અંદર ફસાયા એક વ્યક્તિ। પાણીના ધસમસતા પ્રવાહમાં દોરડાના સહારે બચાવ્યો જીવ। એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। રાજ્યની 8,326 ગ્રામ પંચાયતમાં ચૂંટણી પરિણામ આવવાની શરૂઆત। રીવડામાં અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહની જીત। જેતપુરના નવી સાંકળીમાં શીલુબેનનો 9 મતે વિજય। મોસાળથી પરત ફર્યા જગતના નાથ। આજે મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી ભગવાન જગન્નાથજીની આરતી।